આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું નિર્જળા એકાદશી વિશે, જે જેઠ સુદ 11ને દિવસે ઉજવવામાં આવે છે। આપણે આ વિડીયોમાં નિર્જળા એકાદશીમાં નિર્જળાનો અર્થ અને આ એકાદશીનું નામ ભીમ એકાદશી શા માટે પડ્યું તે પણ જોઈશું। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ। હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ અને એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે। એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે। જે વર્ષે અધિક માસ હોય છે ત્યારે તે વર્ષે 26 એકાદશી આવે છે। પ્રત્યેક એકાદશી તિથિનું વિશેષ નામ અને મહત્ત્વ છે। જેઠ માસના સુદ પક્ષની એકાદશીના દિવસે નિર્જળા એકાદશી મનાવવામાં આવે છે। આ વર્ષે નિર્જળા એકાદશી પર ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે। આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે। નિર્જળા એકાદશી સૌથી કઠોર એકાદશી માનવામાં આવે છે, કારણ કે આ વ્રત દરમિયાન પાણી પીવાની મનાઈ છે। નિર્જળા એકાદશીનું વ્રત રાખવાથી દીર્ઘાયુષ્ય અને મોક્ષનું વરદાન મળે છે। આવો જાણીએ નિર્જળા એકાદશી કઈ તારીખે છે તથા પૂજાની વિધિ, શુભ મુહૂર્ત અને મહત્ત્વ સહિત તમામ વિગતો। સૌ પહેલાં જાણી લઈએ નિર્જળા એકાદશી ક્યારે છે। હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસના સુદ પક્ષની એકાદશી તિથિ શરૂ થાય છે તારીખ 5-6 જૂન 2025ની રાત્રે 2:15 જે આ તિથિ પૂર્ણ થશે તારીખ 7 જૂન 2025ની વહેલી સવારે 4:47 આ વખતે 2 એકાદશી છે। તારીખ 6 જૂનના રોજ સ્માર્ત એકાદશી અને 7 જૂનના રોજ વૈષ્ણવ એકાદશી રહેશે। હવે જોઈશું પારણાનો સમય। તો 6 તારીખે એકાદશી રાખનાર ભક્તોએ પારણા તારીખ 7 જૂનને બપોરે 1:45 થી 4:31 સુધીમાં કરી લેવા। જ્યારે 7 જૂને એકાદશી રાખનાર ભક્ત તારીખ 8/6/2025ની સવારે 5:23 થી 7:17 સુધીમાં પારણા કરી લેવાના રહેશે, કારણ કે દ્વાદશી તિથિ પૂર્ણ થાય છે તારીખ 8 જૂન 2025ની સવારે 7:30। હવે આપણે પૂજા વિધિ જોઈશું। તો આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરવું, ભગવાન વિષ્ણુના નામનું રટણ કરતા વ્રતનો સંકલ્પ લેવો, આ પછી વિષ્ણુજીની પૂજા કરવી। આ દરમિયાન ફૂલ, હાર, ચંદન, અક્ષત અને પ્રસાદ અર્પણ કરવા તથા આરતી કરવી। આ સાથે વિષ્ણુ મંત્ર, વિષ્ણુ ચાલીસા તથા એકાદશી વ્રત કથાનો પાઠ કરવો। પૂજા કરતાં કરતાં ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો। નિર્જળા એકાદશીને મોક્ષદાયિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે પાણી પીધા વગર આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે 12ની તિથિએ વ્રત ખોલવામાં આવે છે। તે સૌથી મુશ્કેલ એકાદશી માનવામાં આવે છે। આ એકાદશીને ભીમસેની, પાંડવ એકાદશી કે ભીમ 11 તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વ્રતમાં લોકો આખી રાત જાગે છે અને ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરે છે, તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં, ભોજન તથા અનાજ અને પાણી વગેરેનું દાન કરે છે। નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી સર્વ તીર્થોમાં સ્નાનનું ફળ અને સમસ્ત દાન કર્યા પછી મળતા પુણ્યનું ફળ મળે છે।
મનુષ્ય મોક્ષનો અધિકારી બને છે. નિર્જળા શબ્દ જ જેમ સૂચિત કરે છે તેમ નિર્જલા એટલે આખો દિવસ પાણી ન પીવું, નકોરડો ઉપવાસ કરવો. આવો એક ઉપવાસ ભીમે કર્યો હતો અને એના પુણ્ય બળે યુદ્ધમાં તેનો વિજય થયો હતો એવી કથા પુરાણોમાં દર્શાવેલી છે. બધા જ પાંડવો વર્ષની દરેક 11 ઉપવાસ કરતા હતા, પરંતુ ભીમ ભૂખ્યો રહી ન શકતો. ભગવાન વેદવ્યાસે કહ્યું, જેને નરક પ્રત્યે સહેજ પણ ધૃણા હોય તો તેમને સુદ અને વદ એમ બંને પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ અને માત્ર ફળ ફળાદી જ આરોગવા જોઈએ. અન્ન બિલકુલ ખાવું જોઈએ નહીં. આ સાંભળી ભીમ બોલ્યો કે હે ભગવાન, મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ પ્રજ્વલિત છે. એ અન્ન વિના તૃપ્ત થતો નથી, એટલે 1 વર્ષના 24 ઉપવાસ કરવા મારા માટે સંભવ નથી. માટે એક જ ઉપવાસથી મને સમસ્ત ફળ પ્રાપ્ત થાય તેવી એકાદશીનું વ્રત કરવાનું કહો. વ્યાસ ભગવાને જેઠ સુદ 11નું વ્રત કરવાનું કહ્યું. આ ઉપરાંત કહ્યું કે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી સર્વ તીર્થોમાં સ્નાનનું ફળ અને સમસ્ત દાન કર્યા પછી મળતા પુણ્યનું ફળ મળે છે. આખા વર્ષની એકાદશી કરવાથી જે ફળ મળે તેટલું જ ફળ આ એક એકાદશી નિર્જળા કરવાથી મળશે. આ એકાદશી ધન, ધાન્ય, રિદ્ધિ, સિદ્ધિ, સુખ સંપત્તિ, આરોગ્ય અને યુદ્ધમાં વિજય આપનારી છે. આ એકાદશી કરનારને મૃત્યુનો ભય સુદ્ધા રહેશે નહીં. નિર્જળા એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી મનુષ્ય મોક્ષનો અધિકારી બની ઉચ્ચ કોટીમાં ગતિ કરે છે. વૃક નામનો અગ્નિ ધરાવતા ભીમનું એક નામ વૃકોદર પણ છે. આમ ભીમે કરેલા વ્રતના કારણે આ એકાદશી ભીમ 11 તરીકે પ્રસિદ્ધ થઈ. આમ આ વિડીયોમાં આપણે નિર્જળા એકાદશીની સંપૂર્ણ માહિતી મેળવી. હવે આગળના વિડીયોમાં આપણે નિર્જળા એકાદશીની કથા સાંભળીશું. આશા રાખું છું કે આ સર્વ માહિતી આપ સૌને મદદરૂપ થશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ્સ પણ લખજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.